કેમ છો વિદ્યાર્થી મિત્રો? ચાલો તો હવે આપણું 11મું ધોરણ ચેપ્ટર નંબર 5 એની અંદર આપણે આગળ જઈએ. તો આપણે લાસ્ટ ટાઈમ આપણે સ્વાધ્યાયના અને કોયડાઓ જે છે એટલે પ્રશ્નો જોતા હતા ચેપ્ટર 5ની અંદર દ્રવ્યની અવસ્થાના. તો જ્યાંથી બાકી હતા ત્યાંથી આપણે આગળ વધીએ. સ્વાધ્યાય આપણે 5.6 પર પહોંચેલા, તો ત્યાંથી આગળ જઈએ. ચલો, તો એક દાખલો આપેલો છે. તમને એવું કીધું છે કે ગટર સાફ કરનાર પદાર્થ જે છે ડ્રેનેજ, બરાબર છે, થોડા પ્રમાણમાં એલ્યુમિનિયમ ધરાવે છે. જો આ વસ્તુ ખરેખર શું છે કે જે ખરેખર એ જે ગટર સાફ કરવાની વસ્તુ જે છે ને એની અંદર કેમિકલ્સ જે યુઝ થાય છે, તો એની અંદર કોસ્ટિક સોડા એટલે તમારે 10માં આવી ગયું, તમને ખબર જ હોય, NaOH થાય. સાથે પ્રક્રિયા કરી, NaOH સાથે પ્રક્રિયા કરી અને ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે અને 0.15 ગ્રામ એલ્યુમિનિયમ પ્રક્રિયા કરે છે. 0.15 ગ્રામ એલ્યુમિનિયમ પ્રક્રિયા કરે છે. જોજો બરાબર. તો 20°C તાપમાને અને 1 બાર દબાણે ડાયહાઇડ્રોજન વાયુનું કદ કેટલો? એટલે દાખલો થોડોક ડિફિકલ્ટ છે, પણ એના માટે એક સમીકરણ તમારે જોવાનું છે. એ ખરેખર શું હોય છે કે જ્યાં એ પહોંચી ન શકતા હોય, ડ્રેનેજનું કામ હોય ને, તો એની અંદર ત્યાં કેમિકલ બહુ મસ્ત રીતે યુઝ થાય છે. કઈ રીતે? બહુ વ્યવસ્થિત રીતે આખું એ જે છે સાફ થઈ જાય છે. તો એના માટે દબાણ ઉત્પન્ન કરે છે અને દબાણના કારણે એ જે છે પ્રેશર થાય ને એના કારણે સાફ થઈ જાય છે. તો એક શું થાય છે એની અંદર ઓલરેડી પ્રોસેસ કઈ થાય છે? તો એલ્યુમિનિયમ જે છે, તમે આ સમીકરણ જરા યાદ રાખજો. એલ્યુમિનિયમ છે એની કોસ્ટિક સોડા એટલે કોણ? NaOH. NaOH સાથે પ્રક્રિયા થાય છે, એટલે NaOHનું પાણીમાં દ્રાવણ બનાવેલું હોય અને એની સાથે પ્રક્રિયા કરવાની H2O સાથે. H2O સાથે પ્રક્રિયા કરવામાં આવે છે તો NaAlO2 ઉત્પન્ન થાય છે. સોડિયમ એલ્યુમિનેટ કહેવાય. નામ લખવું હોય તમે લખી નાખજો. સોડિયમ એલ્યુમિનેટ, NaAlO2 ઉત્પન્ન થાય છે અને H2 વાયુ મળે છે. આ H2 ગેસ મળે છે. જો આ ઘન હતો, આ સોલિડ હતો, બરાબર છે. આનું એકવીસ દ્રાવણ હતું, પ્રવાહી હતો. આ લિક્વિડ હતું, આમાં ક્યાંય વાયુ હતો જ નહીં, બરાબર છે. અને આ જે છે એ જે છે આ સોલિડ મળે છે તમને, અને આ ગેસ મળે છે. એનો મિનિંગ ગેસ મળ્યો એટલે વાયુ ઉત્પન્ન થયો એટલે દબાણ થયું, અને દબાણ થયું એટલે એના કારણે આજે સાફ થઈ જશે, બરાબર છે. પ્રેશર થશે ને એના કારણે ઓટોમેટિક સાફ થઈ જશે. હવે આ સમીકરણને સંતુલિત કરીએ તો અહીંયાથી ઓક્સિજન જે છે એ 2 છે અને અહીંયા 2 વડે ગુણી દઈએ એટલે હાઇડ્રોજનની સંખ્યા થશે ને એલ્યુમિનિયમ જે છે, સોડિયમ, ઓક્સિજન અહીંયા 2 થઈ ગયા છે કે હાઇડ્રોજન 2 2 4 એટલે અહીંયા 2 જ છે. અને ઓક્સિજન પાછા અહીંયા ડબલ કરવા પડશે. અહીંયા 1 છે એટલે અહીંયા 2 વડે ગુણ્યું, તો અહીંયા 2 વડે ગુણવાનું, અહીંયા 2 વડે ગુણવાનું. ઓકે, તો અહીંયા 3 આવશે. ચાલો, તો સમીકરણ સંતુલન પ્રમાણે હવે એવું કહી શકાય કે આ એલ્યુમિનિયમ વપરાય છે, બરાબર છે, અને આ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. મેઇન વસ્તુ હાઇડ્રોજન વાયુના કારણે જ પ્રેશર ઉત્પન્ન થાય છે, બરાબર. તો હવે તમને એમ કીધું છે કે જો અહીંયા કીધું છે ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે, એલ્યુમિનિયમ ધરાવે છે અને કોસ્ટિક સોડા એટલે એલ્યુમિનિયમ ધરાવે છે અને કોસ્ટિક સોડા સાથે પ્રક્રિયા એટલે NaOH સાથે પ્રક્રિયા થાય. હવે 0.15 ગ્રામ એલ્યુમિનિયમ પ્રક્રિયા કરે ત્યારે 20°C તાપમાને કેટલો હાઇડ્રોજન? હવે આ 0.15 ગ્રામ વપરાય, આ જો રેગ્યુલર 2 મોલ વપરાય છે, આ 2 મોલ વપરાય છે, ત્યારે આ કેટલા મોલ મળે છે? 3 મોલ મળે છે એલ્યુમિનિયમ, બરાબર છે. તો આ 0.15 મોલ વપરાય, સોરી 0.15 ગ્રામ આપ્યો છે, 15 ગ્રામ વપરાય ત્યારે આ કેટલો મળે છે એવું ખાસ કીધું છે. એનું કદ આપણે શોધવાનું છે, તો પહેલાના મોલ શોધવા પડશે. તો મોલ લેવા માટે એલ્યુમિનિયમના મોલ લેવા પડશે. મોલ ઓફ એલ્યુમિનિયમ બરાબર કેટલા થશે? 0.15 ભાગ્યા 27, કેમ કે એલ્યુમિનિયમનું પરમાણુ દળ કેટલું છે? 27. હવે તમે અહીંયા ત્રિરાશિ મૂકી શકો છો. જ્યારે 2 મોલ એલ્યુમિનિયમ વપરાય ત્યારે 3 મોલ H2 મળે છે. હવે તમે કેટલો વાપરો છો એલ્યુમિનિયમ? 0.15 ભાગ્યા 27 મોલ જેટલો, આટલા મોલ જેટલો એલ્યુમિનિયમ વાપરો છો, ત્યારે કેટલા મોલ H2O લખી નાખ્યું મેં? ઓકે, કેટલા મોલ H2 મળશે, બરાબર છે. એટલે આટલું તમારે યાદ રાખવાનું છે. તો આ ત્રિરાશિ આપણે મૂકીએ છીએ, તો આ ત્રિરાશિની અંદરથી આવું થાય કે ફાઇનલી આપણને હાઇડ્રોજનના મોલ કેટલા મળે છે. તો અહીંયા એવું કરી શકો કે 3 ગુણ્યા કેટલા આવશે? 0.15/27. ઓકે, અને એના છેદમાં આ જે 2 જે છે એ છેદમાં જશે એટલે અહીંયા કેટલા આવશે? 2. આ જે છે 0 છે, બરાબર છે. આવી રીતે આવશે. તો આ ગુણાકારમાં છે
તો આટલા મોલ જે છે H2 મળે છે. આટલા મોલ શું મળ્યો? H2. આ H2 ના મોલ મળી ગયા તમને. શું મળી ગયા? મોલ. તો હવે એનું કદ શોધવાનું કીધું છે. કેટલા? 20°C તાપમાને અને 1 બાર દબાણે. ઓકે, તો 1 બાર દબાણ છે ને તમારે, તો એ આનું કદ મળી જાય ને તમને. બહુ સિમ્પલ વસ્તુ છે, બહુ સીધી વસ્તુ છે. આનું સૂત્ર તમે મૂકી દો. બરાબર છે. કયું સૂત્ર મૂકશું? PV = nRT વાળું. તો PV = nRT. ઓકે, ચાલો. તો કદ V બરાબર શું થશે? કદ V બરાબર, તો કદ V અહીંયાથી જ મૂકું છું. કદ V બરાબર શું થશે? અહીંયાથી nRT ના છેદમાં શું થશે? P. બરાબર છે. હવે n બરાબર કેટલા છે તમારી પાસે? n બરાબર આખું પરચુરણ મૂકી દેવાનું છે. આખું આટલો ભાગ જે છે n બરાબર, તો એ છે 3 × 0.15 ભાગ્યા 2 × 27. આ મોલની જગ્યાએ મૂકી દીધા. ઓકે, ચાલો હવે આગળ. હવે આર ની વેલ્યુ કેટલી મૂકશું એ ખાસ ધ્યાન રાખજો. હવે નીચે દબાણ છે ને, એ દબાણ 1 બાર છે. ખાસ ધ્યાન રાખજો. દબાણ જે છે એ તમને ઉપર આપેલું છે, 1 બાર છે. 1 બાર. તો આર ની વેલ્યુ 12 માં કેટલી થાય? આર ની વેલ્યુ અહીંયા આ દબાણ 12 માં છે, તો આર ની વેલ્યુ 12 માં મૂકવાની. અને 12 માં કેટલી થાય તમને યાદ હોવી જોઈએ. એ યાદ નથી તો નહીં ચાલે. 8.314 × 10⁻². એટલે જે વેલ્યુ આર દબાણની છે એ વેલ્યુ આર ની મૂકી દેવાની છે. બરાબર છે. અને ટી તાપમાન 20°C આપ્યું છે. બરાબર છે ને? 20°C એટલે કેલ્વિનમાં કન્વર્ટ કરો એટલે કેટલું થશે? 293 કેલ્વિન થશે. બરાબર. આટલી વસ્તુ આવી ગઈ છે. હવે આ બધાનો તમારે ગુણાકાર કરી અને મૂકી દેવાનું છે. તો કદ આવશે તમારે લીટરમાં આવશે. આ કદ હંમેશા લીટરમાં આવશે. PV = nRT, કેમ કે કદ આ લીટરમાં હોય છે. એટલે આનો જવાબ તમારે આવશે સમથિંગ 0.2029. કેલ્ક્યુલેટરથી તમે ગણશો તો આટલો આવશે. 0.2029 આ લીટરમાં આવ્યો. હવે આને ml માં કન્વર્ટ કરવો હોય તો કેટલો આવશે? 202.9 એટલે કેટલો થશે? 203 થશે. 203 ml. 203 ml જેટલો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય. તમે 15 ગ્રામ જેટલું એલ્યુમિનિયમ વાપરો ત્યારે. તો આ રીતે ત્રિરાશિ વાળું ચેપ્ટર 1 અને ચેપ્ટર 5 નું કોમ્બિનેશન છે. ઓકે, મિક્સ કોન્સેપ્ટ જેને કહેવામાં આવે છે, મિક્સ કોન્સેપ્ટ ટાઈપનું છે. એટલે ચેપ્ટર પહેલાની પ્રેક્ટિસ કરેલી હોવી જોઈએ તો તમને ખબર પડશે. ઓકે, ચાલો. એટલે આ રીતે મસ્ત રીતે દાખલા ગણવાના છે. આવી તમે આ દાખલો તમારે જાતે જ ગણવાનો. એક સમીકરણ યાદ રાખવાનું રહેશે તમારે, પણ દાખલો જાતે ગણશો તો અને તો જ આવડશે. ઓકે, ચાલો દોસ્તો, તો આગળ જઈએ આપણે. સ્વાધ્યાય 5.7 તમને આપ્યો છે. 9 ડેસીમીટર ક્યુબ. ડેસીમીટર ક્યુબ એટલે તમને ખબર છે લીટર. 9 લીટર. આ ખાસ ધ્યાન રાખજો આ બધી વસ્તુ. ફ્લાસ્કમાં 27°C તાપમાને 3.2 ગ્રામ મિથેન છે અને 4.4 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ CO2 ના મિશ્રણને કેટલું દબાણ ઉત્પન્ન કરશે? ચાલો, તો હવે એક ફ્લાસ્કની અંદર તમારી પાસે આ રીતના ફ્લાસ્ક છે. બરાબર છે. એની અંદર બીકર કે ફ્લાસ્ક જે કયો એની અંદર, તો એની અંદર એક તો મિથેન વાયુ છે CH4 છે, અને બીજો કયો વાયુ છે? CO2 વાયુ છે. બે વાયુ છે. આ 3.2 ગ્રામ છે અને 4.4 ગ્રામ છે. બંનેના કારણે કેટલું દબાણ ઉત્પન્ન થશે? એટલે પી કુલ શોધવાનું છે. પી કુલ ક્યારે બને? કે જ્યારે બંનેના મોલ મળી જાય તો મળી જાય. કેમ કે આની અંદર આપણે આ સૂત્ર યુઝ કરી શકશું. પી કુલ બરાબર આ એન કુલ ઓકે RT ના છેદમાં V. આ સૂત્ર કેમ યુઝ કરી શકશું? કેમ કે તમને તાપમાન ઓલરેડી આપી દીધું છે, કદ આપી દીધું છે. ઓકે, અને R તો તમારી પાસે હોય જ. હવે એન કુલ મેળવવાનું છે, અને એન કુલ એ મળી જશે. કેમ કે બેયના વજન આપ્યા છે. વજન પરથી મોલ અને મોલ પરથી એન કુલ મળી જાય. ચાલો, એટલે હવે સૌ પ્રથમ મોલ ઓફ મિથેન કેટલા થશે? વજનના છેદમાં અણુ ભાર. કેટલું વજન? 3.2 ભાગ્યા 16. 3.2 ભાગ્યા 16 એટલે સીધી વસ્તુ 16 દુ 32 એટલે કેટલા આવશે? 0.2. આવા હિસાબ જે છે ને એ ખાસ તમે ધ્યાન રાખજો. એ તમને જાતે ગણતરી કરતા થોડા ઘણા આવડવા જોઈએ તો સારું પડશે તમારા માટે. ઓકે, ચાલો. એના પછી મોલ ઓફ CO2. મોલ ઓફ CO2 બરાબર કેટલા થશે? તો 4.4 ભાગ્યા એનું આણ્વિક દળ CO2 નું 44 એટલે કેટલા થશે? 0.1 થશે. 0.1 આટલું થઈ ગયું. હવે એન કુલ બરાબર કેટલા થશે? એન કુલ બંનેનો સરવાળો થશે. 0.2 પ્લસ 0.1 બરાબર છે એટલે કેટલા થશે? 0.3. બંનેનો સરવાળો થઈ ગયો એન કુલ. હવે આ સૂત્રની અંદર કિંમત મૂકી દઈએ.
પી કુલ, પી કુલ બરાબર એન કુલ. આ અહીંયા કિંમત મૂકીએ છીએ જો આપણે અહીંયા, બરાબર છે, અહીંયા કિંમત મૂકી દઈએ છીએ. આ એન કુલ બરાબર કેટલા આપ્યા છે તમને? ચાલો, એન કુલ બરાબર તમને આપ્યા છે 0.3. ઓકે, હવે ગુણ્યા આર ની વેલ્યુ કઈ મૂકશું? હવે તમારે દબાણ જેમાં જોતું હોય એ મૂકો આર ની વેલ્યુ. દબાણ તમારા વાતાવરણમાં જોઈએ છે તો તમે આર ની વેલ્યુ મૂકો 0.082, બરાબર છે. 12 માં જોઈએ છે તો 8.314 ગુણ્યા 10⁻². અહીંયા તો આપણે દબાણ જોઈએ છે એટલે આપણી ઈચ્છા છે જે આપણે આર ની વેલ્યુ જેમાં મૂકશું, આર ની વેલ્યુ જેમાં મૂકશું એનો એકમ દબાણનો આવશે. ઓકે, ચાલો તો આપણે 0.082 મૂકીએ, 0.082 મૂકીએ છે, બરાબર છે. અથવા તો એક કામ કરો ને, હું આપણે આ વાતાવરણમાં મૂકવું હોય તો, અને જો 12 માં દબાણ જોતું હોય તમારે, જેમાં આમાં સ્પેશિયલી કીધું નથી એટલે તમે ગમે તે લઈ શકો છો. ઓકે, ચાલો હું આ 12 માં મૂકું છું તો 12 માં કેટલું આવે? 8.314 ગુણ્યા 10⁻², આવું આવે. ગુણ્યા તાપમાન કેટલું છે દોસ્તો? 300 છે, અને ભાગ્યા કદ કેટલું છે? 9 લીટર છે. ઓકે, કદ આજે છે 9 લીટર છે. હવે તમે બહુ સીધી સાદી અને સરળ રીતે વિચારી શકો છો, આ બેનો ગુણાકાર કરીએ તો કેટલો થાય? 90 થાય, બરાબર છે ને. આ એક એક જીરો ઉડી જાય, એક એક જીરો ઉડી જાય એટલે 3 આવી જાય, 3 આવી જાય ને 30 એટલે 90 થાય. અને અહીંયા 90 આવે, અહીંયા 90 આવે તો 90 એટલે અહીંયા કેટલા આવશે? 10 આવશે. 10 આવશે એટલે અહીંયા 1 ઘાત ઉડી જશે એટલે કેટલા આવશે? 8.314 ગુણ્યા 10⁻1, એટલે તમારે જવાબ આવશે 0.8314. એકમ કયો આવશે? 12 પી કુલ, બરાબર છે. કુલ દબાણ પૂછ્યું છે આપણને એટલે આનો એકમ આપણે અહીંયા આ જે આર નું વેલ્યુ 12 માં મૂકી તો આપણો જવાબ 12 માં આવી ગયો, બરાબર છે. એટલે આ 12 માં જવાબ આવ્યો. બસ આટલો સિમ્પલ દાખલો છે. તમને દર્પણમાં ને એમાં છે ને થોડોક મોટો અને મોટી પદ્ધતિ કરી છે. જ્યાં સુધી શોર્ટકટ થતો હોય ત્યાં સુધી શા માટે મોટી પદ્ધતિ આપણે યુઝ કરવાની? અને આ બધા એક વખત તમે પ્રેક્ટિસ કરશો ને પછી તમારા લોજિકથી તમે દાખલો ગણી શકો છો, એવું નથી, બરાબર. એટલે આ વસ્તુ તમારા લોજિકથી, તમારા માઇન્ડથી જ્યારે તમને આવડી જશે ને ત્યારે તમને વધારે મજા આવશે. એટલે વધારેમાં વધારે પ્રેક્ટિસ કરવી. ચાલો દોસ્તો, હવે જો આ તમને સ્વાધ્યાયનો 5.8 નંબરનો દાખલો તમને આપ્યો છે, બરાબર છે. તો હવે આની અંદર તમે એક બેસ્ટ રીતે જોવાનું છે. પહેલા રકમ વાંચી, સૂત્ર તો આવડે જ છે પણ દાખલો કેમ ગણવો એ મગજમાં આઈડિયા લાવવા માટે આપણે અત્યારે પ્રેક્ટિસ કરીએ છીએ. હવે આ ટાઈપનો બીજી વખત દાખલો પૂછે તમને આવડવું જોઈએ. જો હવે એ શું કીધું છે? 0.5 લીટર H2 છે અને એનું દબાણ કેટલું છે? 0.8 દબાણ છે, બરાબર છે. અને કીધું છે બીજું છે 2 લીટર જેટલો ડાયોક્સિજન છે અને એનું દબાણ 0.7 દબાણ છે. આ બે અલગ અલગ પાત્રમાં છે. હવે 1 લીટર કદ ધરાવતા પાત્રમાં 27°C તાપમાને દાખલ કરવામાં આવ્યા, એટલે આ બંનેને એક પાત્રમાં દાખલ કરવામાં આવ્યા તો વાયુ મિશ્રણનું કુલ દબાણ કેટલું થાય? એટલે જરાક તમારે આવું ઇમેજિનેશન કરવાનું કે એક પાત્ર છે તમારી પાસે, આ પાત્ર છે, આ પાત્રની અંદર તમે શું ભરેલું છે? પહેલા H2 ભરેલો છે, H2 વાયુ ભરેલો છે, બરાબર છે. H2 વાયુ ભરેલો છે અને કેટલા લીટર છે? આ પાત્ર 0.5 લીટર છે, બરાબર છે. અને એક જ મિનિટ, હું અહીંયા જે છે ને કદ છે ને અહીંયા લખી નાખો. આ 0.8 દબાણ ધરાવે છે અને 0.5 લીટરનું પાત્ર છે. ઓકે, ચાલો બીજું જે એક પાત્ર જે છે, આ બીજા એક પાત્રની અંદર નાઇટ્રોજન વાયુ ભરેલો છે, નહીં ડાયોક્સિજન છે, બરાબર છે. ડાયોક્સિજન છે, O2 છે, O2 વાયુ ભરેલો છે. તો O2 વાયુનું દબાણ 0.7 છે. કેટલું છે? 0.7 છે, બરાબર છે. અને એ કેટલા લીટર છે? 2 લીટર છે. હવે બને છે એવું, જોજો બરાબર ધ્યાન રાખજો, આ બંને વાયુને ત્રીજા એક પાત્રમાં ભરવામાં આવે છે. આ બંને વાયુને ત્રીજા એક પાત્રમાં ભરી દેવામાં આવે છે. એ પાત્રનું કદ 1 લીટર છે. આ ત્રીજા એક પાત્રની અંદર ભરી દીધા બંને વાયુ, જોજો બરાબર. હવે આ પાત્રનું કદ કેટલું છે? 1 લીટર છે. અહીંયા મેં કદ લખ્યા છે બધા, બરાબર છે. તો અહીંયા દબાણ કેટલું થશે? પી કુલ કેટલું થશે? પી કુલ લેવું હોય તો અહીંયા તો પ્રેશર ઓફ H2 લેવું પડે અને પ્રેશર ઓફ O2 લેવું પડે. ઓકે, ખરેખર રાસાયણિક દ્રષ્ટિએ જોઈએ તો આ બંને રાસાયણિક પ્રક્રિયા કરી લેશે. આમાં નિયમ રૂલ્સ લાગુ ન પડે પણ આપણને દાખલો ગણવાનો જ કીધો છે
તો હવે આપણે ગણવાનો છે, બરાબર છે, કેમ કે આપણને ઓપ્શનમાં તમને આપ્યું હોય તો ગણતરી કરવાની છે. તો નહીં તો ડાલ્ટને એવું કીધું હતું, ખરેખર જો આપણે તમે થોડુંક ઊંડું વિચારો ને તો ડાલ્ટને એવું કીધું એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા ન કરતા હોય તેના માટે નિયમ લાગુ પડે છે, બરાબર છે. હાઇડ્રોજન ઓક્સિજન તો પ્રક્રિયા કરીને પાણી બનાવી નાખે છે, પણ એટલે એ રાસાયણિક પ્રક્રિયા થાય છે. પણ આમાં એવું કાયદેસર દાખલો ગણવાનો જ કહી દીધો છે આપણને, ફાઇનલ એવું ઓપ્શન નથી આપ્યો કે પ્રક્રિયા નહીં કરે કે કરશે કે એવું પૂછ્યું જ નથી, પ્રક્રિયા કરે જ છે એવું જ કહી દીધું છે, કંઈ વાંધો નહીં, બરાબર. તો આપણે આ દાખલો ગણી લઈએ છીએ. તો ડાલ્ટનના આંશિક દબાણને બંનેના આંશિક દબાણ મેળવવાના છે, પણ કઈ રીતે મેળવશું? થોડોક આમાં કોન્સેપ્ટ અલગ છે દોસ્તો, જુઓ તમે. તો સૌ પ્રથમ આનું દબાણ મેળવવા માટે સૌથી પહેલાં અહીંયા તમને આપ્યું છે તેમાં જોજો, બરાબર. અહીંયાથી અહીંયા તમે જાઓ છો તો આમાંથી આમાં જાઓ છો, આમાંથી આમાં, જો આમાંથી આમાં તમે જાઓ છો સીધા, અહીંયાથી ઉપરથી જરાક લઈ લો, અહીંયા જાઓ છો ત્યારે શું કન્ડિશન શું છે એના માટેની, બરાબર છે. તો એના માટેની આ કન્ડિશન પહેલી છે, તો એના માટે સૂત્ર આવું થશે, જોજો બરાબર. પહેલા માટે સૂત્ર આવું થશે અહીંયા કે P1V1, જોજો બરાબર. અહીંયા સૂત્ર P1V1 ઇઝ ઇક્વલ ટુ P2V2, બરાબર છે. હવે આના માટેની કન્ડિશન જે છે, આના માટેની કન્ડિશન જે છે, આ P1V1 આના છે અને P2V2 જે છે એ આના છે, કેમ કે વાયુ આમાંથી આમાં આવે છે. એટલે ચાલો ત્યારે શરૂઆતમાં દબાણ કેટલું છે, ચાલો એ મૂકી દઈએ આપણે. શરૂઆતમાં દબાણ કેટલું છે? 0.8 છે, ઓકે, 0.8. કદ કેટલું છે લીટરમાં? 0.5 છે. ઇઝ ઇક્વલ ટુ આની અંદર P2 આપણે શોધવાનું છે, બરાબર છે. અને V1 કેટલું છે? V2 કેટલું છે? 1 લીટર છે, બરાબર છે. તો આની અંદર બહુ સિમ્પલ વસ્તુ જે છે આ તમને મળી જશે. અહીંયા P2 દબાણ, અહીંયાથી હું લખી દઉં P2 ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? 0.8 ગુણ્યા 0.5 ભાગ્યા 1, એટલે તમારે જવાબ આવશે P2 દબાણ ઇઝ ઇક્વલ ટુ આવશે 0.4 આવશે, બરાબર ને. 8 પંચા 40 એટલે 0.4 જવાબ આવશે. આ તમે ગણતરી કરતા જરાક શીખજો, ઓકે. ચાલો, તો હવે આની અંદરથી આ 0.4 જવાબ આવશે. અને તમારે જો આની ગણતરી કરવી હોય ને સહેલી રીતે કેલ્ક્યુલેટર વગર, તો 8 કરી નાખો તો 10 ની -1 ઘાત થાય. અહીંયા 5 કરી નાખો તો 10 ની -1 ઘાત થાય. એટલે 8 પંચા 40, બેયની -1 ઘાત થઈ ગઈ, બરાબર. -1 ઘાત થઈ ગઈ એટલે -2 થઈ, તો 40 ગુણ્યા -2 ઘાત એટલે 0.4 થઈ જાય કે નહીં પાછો જવાબ. એટલે આ રીતે તમે યાદ રાખી શકો છો, ઓકે. પણ તમારી રીતે લોજિક ફંડા સાદું ગણિત છે 8મા ધોરણનું, એના હિસાબે તમે ગણી નાખવાનું. આ P2 દબાણ મળ્યું, ખાલી અહીંયા પ્રેશર ઓફ P2 એટલે કે કોનું મળ્યું? પ્રેશર ઓફ H2. અહીંયા પ્રેશર ઓફ H2 તમને મળ્યું, બરાબર છે. હું અહીંયા H2 લખી દઉં. પ્રેશર ઓફ શું મળ્યું? H2. હવે આવી જ રીતે દોસ્તો પ્રેશર ઓફ, બરાબર છે, આ પ્રેશર મેળવવાનું છે. તો એમના માટે આપણે શું કરશું કે આ પ્રેશર મેળવવા માટે અહીંયાથી અહીંયા વાયુ આવે છે, અહીંયાથી અહીંયા જોઈ શકો છો. ફરી વખત એરો મારીને બતાવું છું કે વાયુ ક્યાંથી ક્યાં જાય છે. જો અહીંયાથી અહીંયા જાય છે, આ 2 લીટરનું પાત્ર છે, ત્યાંથી 1 લીટરના પાત્રમાં જાય છે વાયુ, બરાબર છે. તો આ કન્ડિશન જે છે એ 1 થશે, આ પહેલી કન્ડિશન એ 1 થશે અને આ બીજી કન્ડિશન એ 2 થશે, ઓકે. તો એમના માટે આપણે સૂત્રની કિંમત મૂકીએ. તો એના માટે આપણે જો મૂકીએ તો P1V1 ઇઝ ઇક્વલ ટુ P2V2, બરાબર છે. ચાલો P1V1 એટલે P1V1 આનો મૂકવાનો છે. P1V1 કેટલો છે? P1V1 આનો P1 કેટલું છે? દબાણ 0.7 છે, ગુણ્યા V1 કેટલું છે? 2 લીટર છે. P2 શોધવાનું છે, આમાં આવે છે ત્યારે P2 શોધવાનું છે. અહીંયા પ્રેશર ઓફ ઓક્સિજન આપણે શોધવાનું છે P2, બરાબર છે. અને V2 કેટલું છે? 1 લીટર છે. V2 જે છે આનું આ લેવાનું છે, બરાબર છે. ચાલો, તો આ રીતે અહીંયાથી અહીંયા વાયુ આવે છે, તો આ રીતે P2 બરાબર કેટલા થશે? P2 બરાબર એટલે P2 બરાબર 0.7 ગુણ્યા 2, 0.7 ગુણ્યા 2 એટલે કેટલા થશે? 1.4. આ તમને ખબર છે, બરાબર. પ્રેશર ઓફ શું થશે? ઓક્સિજન, બરાબર. કેટલા થશે? 1.4. તો આ પ્રેશર ઓફ ઓક્સિજન મળી ગયો. તો બંને વસ્તુ મળી ગઈ. અહીંયા જુઓ તમે, પ્રેશર ઓફ હાઇડ્રોજન જે છે, પ્રેશર ઓફ હાઇડ્રોજન જે છે અહીંયાથી લેવાનું છે. જો અહીંયા ઓલરેડી પહેલાં મળી જ ગયું છે તમને પ્રેશર ઓફ હાઇડ્રોજન 0.4 છે. અને પ્રેશર ઓફ ઓક્સિજન અહીંયાથી લેવાનું છે, કેટલું છે? 1.4. આ બંનેનો સરવાળો કરી નાખો અહીંયા, બરાબર ને. બંનેનો આપણે સરવાળો કરી નાખશું તો શું મળશે અહીંયા કે અહીંયા આપણને આ પ્રેશર ઓફ હાઇડ્રોજન કેટલું મળ્યું? 0.4. અને આ કેટલું મળ્યું? 1.4, બરાબર છે. તો ટોટલ દબાણ કેટલું થયું? 1.8. એકમ કયો આવશે? બાર.
કેમ કે આપણે 12 માં લીધું હતું પી કુલ, બરાબર છે. તો આ પી કુલ જે છે કુલ દબાણ તમને મળી ગયું. એટલે આ રીતે દબાણ મેળવવાનું છે. કોન્સેપ્ટ કંઈક અલગ જ હતો, નવો જ હતો, યુનિક જ હતો. એટલે ખાસ અને ખાસ તમે ધ્યાન આપજો. એવું હોય તો આ વિડીયો બીજી વખત જોઈ લેવો, બરાબર છે. કારણ કે આ ટાઈપના કોન્સેપ્ટ હજી તમારે પહેલી વખત આવ્યો છે, એટલે તમે પહેલી વખત જ શીખો છો, એટલે વ્યવસ્થિત આને રિવિઝન કરજો. ચાલો મિત્રો, હવે સ્વાધ્યાય 5.9 તમને આપ્યો છે. 27 તાપમાને 2 બાર દબાણે વાયુની ઘનતા આટલી છે, તો એસટીપી એ ઘનતા કેટલી થાય? ઓકે, ચાલો તો બે કન્ડિશન તમને આપી દીધી છે. તો કન્ડિશન માટે સૌપ્રથમ આ તાપમાન T1 બરાબર 27 એટલે કે 300 કેલ્વિન લખી દો, બરાબર છે. દબાણ P1 દબાણ બરાબર કેટલા બાર છે? 2 બાર દબાણ છે. ઓકે, ચાલો. ઘનતા D1 બરાબર કેટલી છે? 5.46 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. તો એસટીપી એ ઘનતા કેટલી? એસટીપી એટલે ટેમ્પરેચર કેટલું થાય? T2 હું લખી દઉં છું, તમને ખબર છે 273 કેલ્વિન થાય. ઓકે, એની દબાણ P2 બરાબર છે. એસટીપી આપણે વાત જ થઈ હતી, દબાણ અહીંયા 12 માં છે, તો અહીંયા 12 માં લઈ લઈએ, કેટલું થશે? 1 બાર થશે. ઓકે, ચાલો. આપણે વાત જ થઈ હતી કે 1 બાર લઈ લેવાનું, એક વાતાવરણ ખરેખર થાય પણ 1 બાર જ લઈ લેવાનું થશે. તો ઘનતા D2 બરાબર કેટલી? તો સૌપ્રથમ આ ઘનતાનું સૂત્ર અને દબાણ અને તાપમાન જે છે એ સંબંધનું સૂત્ર ક્યાં છે પહેલા એને ગોતી કાઢો, બરાબર છે. તો આપણે ઘનતાનું સૂત્ર આપણે આવું હતું, ઘનતા D PM ના છેદમાં RT. ઓકે, તો અહીંયા ઘનતા D1 બરાબર છે. શું જો બદલાય છે કઈ વસ્તુ? અહીંયા ઘનતા D1, અહીંયા 1 લખું, દબાણ P1 અને તાપમાન T1, બરાબર છે. આટલી વસ્તુ બદલાય છે. હવે એવી જ રીતે સામેની સાઈડ આપણે લખી દઈએ કે આના માટે D PM ના છેદમાં RT. આ સૂત્ર ખબર હોવી જોઈએ. ઘનતા D PM ના છેદમાં RT થાય. આપણે PV nRT પરથી આપણે તારવેલું હતું, એ સૂત્ર જ છે, બીજું નવું કઈ નથી. અહીંયા શું આવશે? D1 બરાબર, સોરી અહીંયા D2 આવશે, અને અહીંયા જરાક આપણે જે છે ને બે જે છે બરાબર કરી દઈએ. ઓકે, ચાલો. હવે અહીંયા 2 આવશે, D2 બરાબર છે, ઘનતા 2 છે. પછી અહીંયા દબાણ 2 છે અને તાપમાન પણ 2 છે, બીજી કન્ડિશનમાં છે. તો આમાંથી અચળ કઈ વસ્તુ છે? ચાલો, અચળ હોય ને તેને ઉડાડી દો, બરાબર છે. બાકીની બધી વસ્તુ જે છે એ સેમ છે, એની સરખામણી કરી દેવાની છે. તો અચળ જે છે વસ્તુ એને હું હાઇલાઇટ આપી દઉં છું કે અહીંયા અણુભાર, M એટલે અણુભાર હતો, બરાબર છે, અને R એટલે વાયુ અચળાંક. અહીંયા આપણે R એટલે વાયુ અચળાંક અને M એટલે અણુભાર. તો ફાઇનલી સૂત્ર શું થઈ જશે? તો ફાઇનલી સૂત્ર બંનેની અંદર આ T1 છે એ ઉપર આવી જશે, એટલે ફાઇનલી સૂત્ર આવું થશે, D1 T1 ના છેદમાં P1, બરાબર છે. D1 T1 ના છેદમાં P1 ઇઝ ઇક્વલ ટુ D2 T2 ના છેદમાં P2. ઓકે, તો હવે આની અંદર D1 કેટલો છે? ચાલો, D1 અહીંયા બરાબર 5.46 છે. ઓકે, T1 કેટલો છે? 300 છે. અને P1 કેટલો છે? શરૂઆતનું દબાણ કેટલું છે? 2 છે. અને D2 આપણે શોધવાનો છે, બરાબર. T2 કેટલો છે? T2 273 કેલ્વિન છે, આ તમને ખબર છે, આ 273 કેલ્વિન અહીંયાથી. અને અહીંયા તમને આપેલું છે છેલ્લે P2, બરાબર છે. P2 કેટલો છે? P2 1 બાર છે. આ સૂત્રની અંદર તમે કિંમત મૂકો એટલે ઘનતા D તમને મળી જશે, બરાબર. ઘનતા D તમને મળશે 3 મળશે. એનો એકમ કયો આવશે? ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. કેમ કે પહેલી ઘનતાનો એકમ જે હતો તે જ બીજી ઘનતાનો એકમ આવે, ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ, એટલે ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ, બરાબર. એટલે આ રીતે ઘનતા મળી જશે. એટલે આમ જો તો દાખલો અઘરો નથી, સહેલો જ છે, પણ આવા કોન્સેપ્ટની અલગ કોન્સેપ્ટની મસ્ત રીતે પ્રેક્ટિસ કરવી પડે. ચાલો દોસ્તો, 5.10 સ્વાધ્યાય 546 તાપમાને 1 બાર દબાણે 0.1 બાર. અહીંયા રકમમાં જરાક સુધારો કરજો, બરાબર છે. 0.1 નહીં, 1 બાર દબાણ કરજો. આ થોડીક ભૂલ છે, કારણ કે 0.1 લેશો ને તો ભૂલ આવશે તમારે, એટલે 1 બાર કરી નાખજો તમારી બુકની અંદર પણ, બરાબર છે. અને 34.5 ml ફોસ્ફરસની બાષ્પનું વજન આટલું છે, બરાબર છે. તો મોલર દળ શોધો, ફોસ્ફરસનું મોલર દળ શોધવાનું છે. ચાલો, પહેલા કેટલી વસ્તુ આપી છે એને શાંતિપૂર્વક તમે લખી નાખો. ચાલો, તો પહેલા તો સૌથી પહેલા તમને આપ્યું છે ટેમ્પરેચર T બરાબર
546 કન્ડિશન બીજી આપી જ નથી, 546 અંશ સેલ્સિયસ છે, પ્લસ 273, એટલે તમારે જવાબ આવશે 819 આવશે, 819 કેલ્વિન, એટલે ટી મળી ગયો. ચાલો, એના પછી દબાણ પી આપ્યું છે, પી બરાબર કેટલું છે 1 બાર, 0.1 બાર નહીં 1 બાર લેવું. પછી 34.5 ml છે, કદ છે, એટલે કદ જે વી છે ને એ આપણે લીટરમાં જ લઈએ છીએ, બરાબર છે. એટલે 34.05 ml એટલે કેટલું થશે 0.03405, આ લીટર થશે. મેં લીટરમાં કન્વર્ટ કર્યું છે, ખ્યાલ આવ્યો ને તમને. અને વજન ડબલ્યુ બરાબર કેટલું છે 0.0625, આટલું છે. ઓકે, ચાલો, આટલું વજન છે. તો હવે આનું મોલર દળ મેળવવાનું છે. ઓકે, તો બહુ સિમ્પલ કામ છે, આપણે સૂત્ર જ મૂકવાનું છે સીધું. પીવી ઇઝ ઇક્વલ ટુ શું થશે NRT. હવે આપણી પાસે સૂત્ર હતું n ની જગ્યાએ શું મૂકીએ વજનના છેદમાં અણુભાર, તો પીવી ઇઝ ઇક્વલ ટુ n ની જગ્યાએ શું મૂકીએ વજનના છેદમાં અણુભાર, બરાબર છે ને, અને આરટી. હવે આ અણુભાર જે છે આપણે શોધવાનો છે એને સૂત્રનું કરતા બનાવી લઈએ. તો m ઇઝ ઇક્વલ ટુ શું થશે WRT, અને આ પીવી છેદમાં જતો રહ્યો, બરાબર છે ને, એટલે એના અહીંયા શું આવશે પીવી. ઓકે, ચાલો હવે કિંમત મૂકો. W બરાબર વજન કેટલું છે 0.0625, આ વજન જે છે 0.0625. આર ની વેલ્યુ કેટલી મૂકવી એ બહુ અગત્યની વસ્તુ છે. હવે તમે બહુ સિમ્પલ વસ્તુ વિચારો, આ દબાણ શેમાં આપ્યું છે તમને 12 માં આપ્યું છે, તો આર ની વેલ્યુ 12 માં જ મૂકવાની હોય ને, બરાબર ને. આ ખાસ મોટા ભાગના સ્ટુડન્ટ અહીંયા ભૂલ કરે છે, દબાણ 12 માં આપ્યું છે એ કન્ફ્યુઝ થઈ જાય છે કઈ આર ની વેલ્યુ મૂકવી. તો 12 માં કઈ હતી આર ની વેલ્યુ, બોલો, વિચારી લો મગજમાં ફટાફટ, અલગ કલરથી મૂકવું એટલે ખબર પડે. કેટલી હતી 12 માં આર ની વેલ્યુ 8.314, ખાલી 8.314, તો એ જૂલ વાળી વાત હતી. જૂલ તો આમાં કઈ મતલબ જ નથી, પણ અહીંયા 10 ની -2 ઘાત, બરાબર છે. તો આ 12 માં વેલ્યુ હતી આર ની વેલ્યુ. હવે ટી ગુણ્યા ટી, ટી કેટલું આપ્યું છે તમને 819 આપ્યું છે. ઓકે, ચાલો 819, એટલે આટલો વહીવટ થયો WRT, બરાબર છે ને. આપણે 3 વસ્તુ લખી, અને દબાણ કયું આપ્યું છે 1 બાર આપ્યું છે, દબાણ 1 બાર, બરાબર છે. અને ગુણ્યા કદ લીટરમાં જ લેવું. જો આ ml માં હતું ને આપણે લીટરમાં કન્વર્ટ કર્યું, કેટલું છે 0.03405, આટલું કદ છે, બરાબર છે. તો આનો અણુભાર તમે ગણતરી કરશો તો આનો અણુભાર મળે છે 124.98. આ ગણતરી કરજો, ખરેખર 12,498, પણ આ 10 ની -2 ઘાત કરશો એટલે 2 ઘાત આ બાજુ, એટલે 124.98, એટલે કેટલો થઈ જાય 125 જેવો સમથિંગ થઈ જાય છે, બરાબર છે. એટલે આ રીતે તમારે યાદ રાખવાનું છે, બરાબર છે. 125 થઈ ગયો અણુભાર, 100 m બરાબર 125, બરાબર છે, ગ્રામ પ્રતિ મોલ. અણુભાર છે એટલે ગ્રામ પ્રતિ મોલ. ફોસ્ફરસનો અણુભાર એટલે ખરેખર P4 હોય છે, અને એક ફોસ્ફરસનું આણ્વિક દળ કે પરમાણુ દળ 30 હોય છે, બરાબર છે. એકનું 30 હોય છે, એવા કેટલા છે 4 છે, બરાબર. 31 હોય છે, 31 પોઈન્ટ સમથિંગ હોય છે, એટલે 4 છે, એટલે 124 આવવું જોઈએ એની આસપાસ. તો ઓકે, આપણે બરાબર આવી ગયું, 125 આવી ગયું. ઓકે, તો આનો અણુભાર ફોસ્ફરસનું આણ્વિક દળ, ફોસ્ફરસ એટલે P4 સ્વરૂપે હોય છે, એક ફોસ્ફરસનું પરમાણુ દળ કેટલું હોય 31 હોય છે, બરાબર ને. એટલે આપણે 124 જવાબ આવ્યો, એટલે રાઈટ છે. ઓકે, ચાલો. ચાલો હવે સ્વાધ્યાય 5.11 દાખલો આપ્યો છે. એક વિદ્યાર્થી ગોળ તળિયાવાળા ચંબુમાં 27 અંશ સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા મિશ્રણ ઉમેરવાનું ભૂલી ગયો, એટલે ચંબુ ખાલી હતું, પરંતુ તેણે ફ્લાસ્ક જ્યોત પર મૂક્યો છે. થોડા સમય બાદ તેનું ભાનનું જ્ઞાન આવ્યું કે ભાઈ આ ફ્લાસ્ક મૂક્યો છે મેં, ને પાયરોમીટરથી ફ્લાસ્કનું તાપમાન માપ્યું એને, તો 477 અંશ સેલ્સિયસ જણાયું. તો હવાનો કેટલો અંશ બહાર નીકળી ગયો હશે? એક તો જો આ એક પ્રશ્ન એક આખો યુનિક છે, એને મસ્ત રીતે તમને સમજાવું, જોજો બરાબર, લોજિકલ સમજો. કે એક ફ્લાસ્ક છે, બરાબર છે. હવે ફ્લાસ્કને હું જે ફ્લાસ્કની રીતે નથી, ચાલો ને એવી જ રીતે આ જરાક અહીંયા બતાવી દઉં છું, બરાબર છે. તો આ ફ્લાસ્ક જે છે, આ ફ્લાસ્ક છે. હવે આ ફ્લાસ્કની અંદર આવી રીતે છે, આની અંદર 1 લીટર જેટલો ઓક્સિજન, આ જે ફ્લાસ્ક જે છે, બરાબર છે, ગોળ તળિયાવાળો ફ્લાસ્ક જે છે, આટલો હતો આ ફ્લાસ્ક. હવે આને ગરમ કરવા મૂક્યો છે અને 27 અંશ સેલ્સિયસ તાપમાને રાખ્યો છે, બરાબર છે. હવે ગરમ કરવા મૂકી દીધો, આની અંદર કાંઈ છે નહીં, ખાલી છે. આ ફ્લાસ્કની અંદર કાંઈ છે નહીં, ખાલી છે,
મૂકી દીધો ગરમ કરવા, અને ગરમ કરવાનું મૂકી દે છે અને ભૂલી જાય છે, અને થોડો સમય થાય છે એટલે ફરી પાછું એ જોવે છે, તો એને એમ થાય છે કે આની અંદર દ્રાવણ તો આપણે નાખ્યું જ નથી, ફ્લાસ્ક તો ખાલી જ છે, બરાબર છે. તો હવે ફ્લાસ્ક જે ખાલી છે, જોજો બરાબર, આ ખાલી ફ્લાસ્ક છે, આની અંદર હવે થોડોક સમય પછી જોવે છે તો આ ફ્લાસ્કનું તાપમાન જે છે એ તાપમાન 477 અંશ સેલ્સિયસ થઈ જાય છે. ફ્લાસ્ક એનો જ છે, આપણે ખાલી કન્ડિશન બદલાવીએ છીએ, બરાબર છે. તો આ ફ્લાસ્ક જે છે એનું તાપમાન 400 ને કેટલું થઈ જાય છે, 77 અંશ સેલ્સિયસ જેટલું થઈ જાય છે. હવે કેટલો અંશ હવાનો બહાર નીકળી ગયો હશે, એટલે એનો મિનિંગ એ એવું કહેવા માંગે કે આની અંદર હવા હતી, બરાબર છે. એટલે હવા જે છે આની અંદર જેટલી પણ હવા હતી, ધારો કે શરૂઆતમાં આનું કદ જે છે એ 1 લીટર હતું, ધારી લો. હવે આપણે ધારવાનું છે, તમારે 200 લીટર ધારવું હોય તમે ધારી શકો, પણ સરળતા થાય એટલા માટે હું 1 લીટર ધારી લઉં છું. આ ફ્લાસ્કનું કદ 1 લીટર હતું, તો અંદરની હવા જે છે ઉપરથી આપણે બૂચ મારી દીધું છે, બરાબર છે, ઉપરથી બૂચ મારી દીધું છે, ઉપર ધારો કેવું છે, બરાબર. તો અંદર હવા કેટલી હશે, 1 લીટર હશે. હવે બૂચ ખોલી નાખ્યું છે, બરાબર છે, આ તો સમજવા માટેની વાત છે. તો હવે અંદર હવા ધીમે 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 જે છે એ 27 અંશ સેલ્સિયસ તાપમાને રાખ્યો, તો અંદર દ્રાવણ નથી પીળું, અંદર હવા છે, હવા છે, અંદર હવા છે. હવાનું કદ 1 લીટર છે, જોજો બરાબર. હવે ગરમ થાય છે એટલે હવાનું કદ વધશે, 27 અંશ સેલ્સિયસ થી 477 અંશ સેલ્સિયસ તાપમાને થાય એટલે હવાનું કદ વધે છે. અહીંયા પણ હવા જ ભરી છે, પણ આ ફ્લાસ્કનું કદ 1 લીટર છે એટલે એની અંદર 1 લીટર હવા રહેશે. જોજો બરાબર, શાંતિથી જોજો કે આની અંદર 1 લીટર હવા રહી શકે છે, એનાથી વધારે હવા રહી શકે નહીં. તો હવે 1 લીટર હવા રહી શકશે, તો હવે હવાનું કદ વધી ગયું, તો બાકીની હવા જે છે એ ક્યાં જશે, બહાર જશે. તો હવાનો કેટલો અંશ બહાર જતો રહ્યો, બહાર કેટલો જતો રહ્યો એ તમને પૂછ્યું છે. હવે તો એના માટે શું કરશું હવે આપણે, તો હવે પહેલા 27 અંશ સેલ્સિયસ તાપમાને વાયુનું કદ કેટલું આપણે ધારી લીધું છે, V1 બરાબર કેટલું ધારી લીધું છે, 1 લીટર છે, બરાબર છે. હવે V2 બરાબર કેટલું હશે, 1 લીટર તો હશે જ નહીં, વધારે હશે. 1 લીટર તો આની અંદર રહી શકે છે, પણ 477 અંશ સેલ્સિયસ તાપમાને V2 કેટલો છે એ પહેલા ગોતી લઈએ. ચાલો, તો આપણે અહીંયા સૂત્ર મૂકીએ. આમાં જે છે તાપમાન બદલાય છે, બરાબર છે, અને હવાનું દબાણ અચળ રહે છે, એટલે V અને T વચ્ચેનો સંબંધ છે, V ચલે છે T. તો અહીંયા સૂત્ર આપણે આવશે V1 ના છેદમાં T1 ઇઝ ઇક્વલ ટુ V2 ના છેદમાં T2. તો બીજું કદ શોધવાનું છે, તો V1 બરાબર આપણે 1 ધાર્યું છે, T1 બરાબર કેટલું ધાર્યું છે, તો કેટલું છે આપ્યું, 300 કેલ્વિન. 27 અંશ સેલ્સિયસ છે ને, એટલે 300 કેલ્વિન થશે. આ T1 છે અને આ T2 છે, બરાબર છે. અને આ 300 બરાબર લખી નાખો એટલે તમને દેખાય અહીંયા. ઓકે, આ 300 છે. ઓકે, ચાલો હવે V2 આપણે શોધવાનું છે, અને T2 કેટલું છે, 477. 477 એટલે કેલ્વિનમાં એને આપણે 273 એટલે 750 થશે. ઓકે, ચાલો, તો V2 મળશે, આની ગણતરી કરો તો આ ઉપર લઈ લો, બરાબર છે, 750 ભાગ્યા 300 એટલે V2 તમને મળશે. આ V2 બરાબર 750 ભાગ્યા 300 એટલે મળશે 2.5 લીટર આવશે. એટલે નવું કદ V2 કેટલું છે, આ કદ V2 બરાબર 2.5 લીટર છે. 1 લીટર વાયુ હતો એમાંથી 2.5 લીટર વાયુ થઈ ગયો, બરાબર છે. હવે હું તમને એમ કહીશ કે આ ફ્લાસ્કની અંદર તો વાયુ જેટલો હશે તેટલો જ રહેશે. 1 લીટરનો ફ્લાસ્ક આપણે ધારી લીધો હતો, તો વાયુ અંદર 1 લીટર જ રહેશે, પણ આપણે ટોટલ વાયુનું કદ થયું છે કેટલું, 2.5 લીટર. તો બાકીનો વાયુ બહાર નીકળી ગયો, તો બહાર કેટલો વાયુ નીકળી ગયો, 1.5 લીટર. બહુ સિમ્પલ વસ્તુ છે, 1.5 લીટર જેટલો વાયુ બહાર નીકળી ગયો. કેમ કે પહેલા વાયુનું કદ કેટલું હતું, અહીંયા તમે જોઈ શકો છો, પહેલા વાયુનું કદ કેટલું હતું, 1 લીટર, એટલે 100% ની અંદર હતો. હવે વાયુનું કદ 2.5 લીટર છે, તો એમાંથી 1 લીટર તો અંદર જ રહી શકે, એનાથી વધારે ન રહી શકે, કારણ કે કદ ફિક્સ છે, બરાબર છે. તો અહીંયા બે બાજુ કદ જે છે, એટલે કે ફ્લાસ્કનું કદ સરખું છે, પણ હવે વાયુ 1 લીટર અંદર રહેશે, તો બાકીનો 1.5 લીટર બહાર જતો રહેશે. એટલે બહાર કેટલો ગયો વાયુ, 1.5 લીટર. હવે કેટલો અંશ બહાર ગયો એવું પૂછ્યું છે, તો કેટલો અંશ બહાર નીકળતા વાયુનો અંશ, બહાર નીકળતા વાયુનો અંશ એ કઈ રીતે લેશું, તો ટોટલ વાયુ હતો કેટલો એ છેદમાં લખવાનો, કેટલો હતો 2.5 લીટર. કેટલો ભાગ બહાર ગયો, બહાર કેટલો ગયો ભાઈ,
1.5 લીટર. ઓકે, 1 પોઈન્ટ એટલે 15/25 આવ્યું, એટલે તમારે કેટલું આવશે? અહીંયા 3/5 આવશે, એટલે કેટલું થાય? 0.6. એટલે અંશમાં પૂછે તો કેટલા અંશ ભાગ બહાર ગયો વાયુનો? 0.6 અંશ. કેટલા લીટર વાયુ બહાર નીકળી ગયો? બરાબર છે, તો 1.5 લીટર વાયુ બહાર નીકળી ગયો. એટલે આવા પ્રશ્નો જે છે, ડિફિકલ્ટ પ્રશ્નો તમને પૂછે છે, એના વ્યવસ્થિત આન્સર આપવાના છે. એટલે આને વ્યવસ્થિત સમજી લેજો અને જોઈ લેજો. એવું હોય તો 2 વખત ગણતરી કરજો આમની. ચાલો તો હવે સ્વાધ્યાય 5.12 જોઈએ આપણે. 3.32 બાર દબાણે 5 ડેસીમીટર ક્યુબ કદ 4 મોલ વાયુનું તાપમાન ગણો. લો ચાલો, કેટલી વસ્તુ આપી છે એ લખી નાખો. આર ની વેલ્યુ આપી દીધી છે, બરાબર ને? આપણે આજ લેવાની. તો આની અંદર તમને એમ કીધું છે કે પી બરાબર કેટલું છે? 3.32, અને એકમ ખાસ લખવાનું, એનો 12 છે, બરાબર. અને આર ની વેલ્યુ 12 માં જ આપી છે. જો અહીંયા બાલી, લી એટલે લીટર છે, ડેસીમીટર ક્યુબ એટલે લીટર થાય, બાલી કેમો, બરાબર. એને આપણે આટલી લેતા હતા 8.314 ગુણ્યા 10⁻² લેતા હતા ને આપણે. અને એ લોકોએ શું આપ્યું છે? 0.083 આપ્યું છે, એટલે 2 એક જ થયું ને, બરાબર છે. 2 પોઈન્ટ આગળ લઈ લીધો છે. ચાલો, હવે અહીંયા કદ કેટલું આપ્યું છે? વી બરાબર 5 ડેસીમીટર ક્યુબ. 5 ડેસીમીટર ક્યુબ એટલે 5 લીટર થાય, બરાબર છે. મોલ કેટલા આપ્યા છે? એન બરાબર કેટલા આપ્યા? 4. તો શું ગણવાનું છે? તાપમાન ટી. 2 જ મિનિટમાં મળી જાય. કયું સૂત્ર મૂકવાનું? પીવી ઇઝ ઇક્વલ ટુ શું આવે? NRT. તો બોલો, તાપમાન ટી ઇઝ ઇક્વલ ટુ શું થશે? પીવી ના છેદમાં NR. પીવી ના છેદમાં NR. ચાલો, દબાણ પી કેટલું છે તમને આપ્યું છે? 3.32 બાર છે. કદ કેટલું આપ્યું છે? લીટરમાં જ લખવું. કેટલા લીટર છે? 5 લીટર છે, બરાબર છે ને? એની નીચે મોલ કેટલા છે? ચાલો 4 આવશે. અને વાયુ અચળાંક કેટલો? 0.083 અથવા 8.314 ગુણ્યા 10⁻². 2 એક જ થાય ને, બરાબર છે. આટલું મૂકી દો તો તાપમાન તમને મળે છે કેલ્ક્યુલેટરથી ગણતરી કરતા એ 50 કેલ્વિન મળે. ખાસ અને ખાસ ધ્યાન રાખજો, તાપમાન અનસેલ્સિયસમાં માંગ્યું હોય તો એ કેલ્વિનમાં જ પહેલા લેવાનું ને પછી અનસેલ્સિયસમાં મળશે. આપણે આ બધા સૂત્ર યુઝ કરીએ છીએ ને, V1 T1 કદાચ આગળ કર્યું હતું, એટલે તમને આ ખાસ ધ્યાન રાખજો ને. V2 T2 તો તમે એમ કહેશો સર અહીંયા અનસેલ્સિયસ મૂકી દો ને અહીંયા અનસેલ્સિયસ મૂકી દો, નહીં ચાલે. તાપમાનનું એક ખાસ ધ્યાન રાખજો, તાપમાન હંમેશા કેલ્વિનમાં જ મૂકવાનું છે. એ તમને ભલે અનસેલ્સિયસમાં માંગ્યું હોય તો કેલ્વિનમાં પહેલા મેળવવાનું અને પછી અનસેલ્સિયસમાં કન્વર્ટ કરવાનું. એટલે તાપમાનમાં એક ખાસ ધ્યાન જો. હા, લીટર હોય ને, આ સૂત્ર છે, આમાં લીટર જે છે અહીંયા V1 ના છેદમાં T1 અને V2 ના છેદમાં T2. આ કદ છે એ લીટર જે છે, અને આમે લીટર છે તો ચાલશે. અહીંયા ml છે અને અહીંયા ml છે તો ચાલશે. પણ તાપમાનમાં ખાસ ધ્યાન રાખજો, તાપમાન અહીંયા અનસેલ્સિયસ ને અહીંયા અનસેલ્સિયસ નહીં ચાલે. કેલ્વિન ન જ લેવું હંમેશા. એટલે તાપમાન વાળો કોન્સેપ્ટ ખાસ અને ખાસ ધ્યાન રાખજો, કારણ કે આમ ઘણી વખત સ્ટુડન્ટ ભૂલ કરે છે. એટલે માટે આ કેલ્વિનમાં મળી ગયું છે, બરાબર છે. જો અનસેલ્સિયસમાં પૂછ્યું હોય તો બરાબર છે, તો અનસેલ્સિયસ માટે તમને ટી બરાબર કેટલા કરવાના? 273, બરાબર છે ને? અને માઇનસ કેટલા કરી નાખવાના? 50. એટલે તમારે આવી જશે 223, બરાબર છે ને? એટલે એક જ મિનિટ, 50 માઇનસ 273 કરવું પડશે ને, કારણ કે આપણે તો અનસેલ્સિયસમાં ફેરવવાનું છે. એક જ મિનિટ, 50 માઇનસ કરવું પડશે ને, કેમ કે કેલ્વિન જે છે એટલે કેલ્વિન માઇનસ તમારે અહીંયા 50 માઇનસ 273, એટલે અહીંયા તમારે માઇનસમાં જવાબ આવશે અનસેલ્સિયસ. આટલો જવાબ -223 અનસેલ્સિયસ તાપમાન છે, અથવા તો 50 કેલ્વિનમાં થશે. ઓકે, આ રીતે. ચાલો તો આપણે સ્વાધ્યાય 5.13 તરફ જઈએ. એમની અંદર તમને આપેલું છે કે 1.4 ગ્રામ ડાયનાઇટ્રોજન વાયુમાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો છો. ચાલો તો હવે આ થોડોક પ્રશ્ન અલગ યુનિક છે. પહેલા તો આને મસ્ત રીતે તમારે શીખવો પડે. પહેલા કુલ નાઇટ્રોજનની સંખ્યા કીધી છે, બરાબર છે. હવે હું તમને ઇલેક્ટ્રોનની સંખ્યા કીધી છે, અને ડાયનાઇટ્રોજન એટલે N2 માં એક નાઇટ્રોજન હોય ને તો એનો પરમાણુ ક્રમાંક 7 છે, તો એમાં 7 ઇલેક્ટ્રોન હોય. હવે એક N2 હોય ને, આવો એક નંગ હોય ને, એક ખાલી કેટલો એક હોય ને, આવો એક N2 હોય ને, તો એની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય? 14 ઇલેક્ટ્રોન હોય. તો હવે કામ થઈ ગયું દોસ્ત, પહેલા ચેપ્ટરનો ઉપયોગ કરી લો, બરાબર છે. હવે મેં તમને એમ કીધું કે આવો એક નંગ હોય આવો, તો એની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય? 14 હોય. તો તમારે આના નંગ ગણવાના છે, આના નંગ એને 14 વડે ગુણી દેવાનું છે. તો એના નંગ ગણતા તો આવડે. તમે કીધું આ તો અમારે જૂનું જાણીતું છે, બરાબર છે. એના એક નંગ કઈ રીતે ગણશો? મોલ ઉપરથી. તો મોલ ઓફ N2
બરાબર શું થશે 1.4 ભાગ્યા N2 નું આણ્વિક દળ, N2 નું ડાયનાઇટ્રોજન એટલે N2 કેટલું થશે 28, એટલે કેટલું આવ્યું 0.05 આવશે, આટલા મોલ N2 થશે. હવે તમને ખબર છે N2 ના અણુની સંખ્યા, N2 અણુની સંખ્યા બરાબર કેટલી થશે? N2 ના અણુની સંખ્યા બરાબર તમને ખબર છે n મોલ ગુણ્યા એને એવોગેડ્રો, આ તમને ખબર છે, પેલા મોલ લખીએ પછી એવોગેડ્રો લખીએ, એટલે મોલ ગુણ્યા શું આવશે એવોગેડ્રો. તો એના અણુની સંખ્યા આવી કંઈક થશે. મોલ કેટલા છે? ચાલો મોલ કેટલા છે 0.05, બરાબર છે, એના અણુની સંખ્યાની વાત છે ને, અને એવોગેડ્રો 6.022 ગુણ્યા 10^23. હવે આ N2 અણુની સંખ્યા થઈ ગઈ. આ શું થઈ ગઈ? N2 ના નંગ, આપણે કહેતા ને આપણા નંગ છે એ નંગ કેટલા છે એટલા થઈ ગયા. હવે દરેક નંગને એક નંગની અંદર કેટલા ઇલેક્ટ્રોન? 14, તો 14 વડે ગુણવાના છે. તો ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર એના જે નંગ છે એને 14 વડે ગુણવાના છે. કેટલા નંગ છે? 0.05 ગુણ્યા 6.022 ગુણ્યા 10^23, આટલા નંગ છે, બરાબર છે. હવે આ નંગ છે નાઇટ્રોજનના જે છે N2 ના નંગ છે, એને આપણે 14 વડે ગુણવાના છે. કેમ કે દરેક એક નંગની અંદર 14 ઇલેક્ટ્રોન છે, તો 14 વડે ગુણી દેવાના છે, બરાબર. તો તમારે જવાબ આવશે, આની ગણતરી કરશો તો એક સ્લાઇડ ઉપર લઈ લો. ચાલો તો આની ગણતરી કરશો તો તમારે ઇલેક્ટ્રોનની સંખ્યા જે છે, ઇલેક્ટ્રોનની સંખ્યા આની કેલ્ક્યુલેટરથી તમે ગણતરી કરશો તો સમથિંગ તમારે જવાબ આવશે 4.2154 ગુણ્યા, બરાબર છે, આ આખાની ગણતરી કરવાની છે, 10^23 ઇલેક્ટ્રોન આવશે, 10^23 ઇલેક્ટ્રોન આટલા થઈ ગયા, એટલે આટલા ઇલેક્ટ્રોન હોય. તો આમ જોઈએ તો પહેલું ચેપ્ટર જે છે કોન્સેપ્ટ મિક્સ કોન્સેપ્ટ છે, એટલે આ રીતે ગણતરી કરી દેવાની છે. ઓકે, ચાલો મિત્રો, હવે સ્વાધ્યાય 5.14 કે એક સેકન્ડમાં ઘઉંના 10^10 દાણા જો વેચવામાં આવે છે, વેચવામાં એટલે વેચણી કરી છે, બરાબર છે, એક સેકન્ડની અંદર 10^10 જેટલા દાણા વેચવામાં, તો એવોગેડ્રો આંક જેટલા દાણા વેચતા કેટલો ટાઈમ લાગશે, કેટલો સમય લાગશે? ઓકે, ચાલો આપણને કીધું છે એટલે આપણે ફટાફટ ગણતરી કરી લઈએ. આ તો ગણિતનો દાખલો થયો. એવોગેડ્રો આંક તો ખબર જ છે 6.022 ગુણ્યા 10^23, આમાં કઈ નવું કઈ છે નહીં, બરાબર છે. એટલે જો હવે 10^10 જેટલા દાણા, આટલા દાણા વેચવા હોય તો કેટલો સમય લાગે છે? 1 સેકન્ડ લાગે છે, આ તમને ખબર છે. તો તમારે કેટલા દાણા વેચવા છે? 6.022 ગુણ્યા 10 કેટલી ઘાત છે 23 દાણા વેચતા કેટલો સમય લાગે? તો ત્રિરાશી 6.022 ગુણ્યા 10^23 ગુણ્યા 1 સેકન્ડ ભાગ્યા 10^10. તો આમાં તો કઈ ગણતરી કરવા જેવું રહેતું જ નથી, કેમ કે અહીંયાથી તમે જોઈ શકો છો 10^23 ને 10^10 એટલે 10^13 વધશે, તો કેટલો સમય લાગે એ સેકન્ડમાં આવશે, બરાબર. એટલે તમારો જવાબ આવશે 6.022 ગુણ્યા 10^13 સેકન્ડ લાગે. પણ સેકન્ડમાં આપણને મેળ નહીં પડે, આપણે ચાલો આને વર્ષમાં ફેરવવા છે, તો શું કરવું પડશે? 6.022 ગુણ્યા 10^13 છે, એને વર્ષમાં ફેરવવા છે. હજી સેકન્ડ છે એને મિનિટમાં ફેરવવા માટે કેટલા વડે ભાગવું પડશે? 60 વડે. ઓકે, કલાકમાં ફેરવવા માટે બીજા 60 વડે, દિવસમાં ફેરવવા માટે 24 વડે, અને એક દિવસને વર્ષમાં ફેરવવા માટે 365 વડે, બરાબર છે. એટલે આ વર્ષમાં ફરશે, તો આનો ભાગાકાર કરશો તો તમારે જવાબ આવશે, બરાબર છે, 1.90 ગુણ્યા 10^6 છે. એક જ મિનિટ, આ 6 છે, 6 આટલું આવશે, આ વર્ષમાં જવાબ આવશે, બરાબર છે. અને આને જો તમે પહેલામાં કન્વર્ટ કરી નાખો છો, બરાબર છે, તો હજી અહીંયાથી આગળ લઈ લો તો 10^6 એટલે 1 2 3 4 5 અને આ 6,
આટલા વર્ષ લાગે. ઓહો, દાણા ગણતા તમને એમ થતું હશે કે આપણે ફટાફટ 10 ની 1 સેકન્ડમાં તો એટલા બધા દાણા ગણી નાખતા હતા, બરાબર છે. તમને એમ થાય ઘડીકમાં ગણાય જાય, પણ એવોગેડ્રો આંક કેટલો મોટો છે. જો 1 સેકન્ડમાં એટલા બધા દાણા ગણો છો તો એવોગેડ્રો આંક જેટલા દાણા ગણતા એટલા વર્ષ લાગે છે. કેટલા 100-200 ની પણ કેટલા વર્ષ લાગે જુઓ તમે. ઓકે, 19,09,000 સમથિંગ થાય છે, બરાબર છે ને. અને 570 વર્ષ આટલો સમય લાગે છે. આટલા વર્ષે દાણા ગણાય, એટલે એવોગેડ્રો આંક ટૂંકમાં બહુ મોટો છે, આવું કહી શકાય. ચાલો દોસ્તો, તો હવે આપણે આગળ જઈએ કે સ્વાધ્યાય 5.15 કે 8 ગ્રામ ડાયોક્સિજન અને 4 ગ્રામ ડાયહાઇડ્રોજનનું મિશ્રણ 1 ડેસીમીટર ક્યુબ વાળા પાત્રમાં 27 સેલ્સિયસ તાપમાને, તો કુલ દબાણ શોધવાનું છે. અને આર ની વેલ્યુ શેમાં લેવાની છે? 12 માં. એટલે આપણો દબાણ પણ 12 માં જ આવશે. ઓકે, ચાલો તો ગણતરી કરીએ આપણે. તો પહેલા તો તમને શું આપ્યું છે? આપણે સૂત્ર કયું લાગશે? પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી વાળું જ લાગશે, બરાબર છે. એમાં એન કુલ લેવાના થશે, એન કુલ. તો બંનેના મોલ લઈ લેવાના. મોલ ઓફ ઓક્સિજન, બરાબર, એનું કેટલું વજન છે? 8 ના છેદમાં એનું ડાયોક્સિજન એટલે 32 થાય. એટલે 8 ચોક 32 એટલે કેટલા આવશે? 0.4 આવશે. સોરી, 0.4 ની 0.4, 8 અહીંયા 4 આવશે એટલે 0.25 થશે, બરાબર ને. એટલે અહીંયા 0.25 આવશે. 0.25 મોલ ઓફ ઓક્સિજન કેટલા છે? 0.25. ચાલો, હવે એના પછી આપ્યું છે ડાયહાઇડ્રોજન, એટલે મોલ ઓફ H2. વજનના છેદમાં અણુભાર. વજન કેટલું? 4, અણુભાર કેટલો? 2, એટલે એના મોલ કેટલા થશે? 2. એન કુલ કેટલા થશે? એન કુલ 2 + 2.25, સોરી 0.25, એટલે તમારે જવાબ આવશે કુલ એન કુલ 2.25 થશે. 2 અને 0.25 બહુ સિમ્પલ વસ્તુ છે. હવે કિંમત મૂકી દો. પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી, પી દબાણ જે છે, પી કુલ, પી ઇઝ ઇક્વલ ટુ શું થશે? એનઆરટી ના છેદમાં વી. ઓકે, એન બરાબર કેટલા મોલ છે? એન બરાબર તમે જોઈ શકો છો, આપણે કુલ મોલ કેટલા આવ્યા? 2.25 ગુણ્યા આર ની વેલ્યુ કેટલી મૂકશું? આ તમને ખબર છે, આર ની વેલ્યુ આની અંદર ઓલરેડી આપી જ દીધી છે. ઓકે, 12 માં આપી છે, આપણે 0.083 મૂકશું, 12 માં છે. ઓકે, ચાલો. એના પછી ટી કેટલો આપ્યો છે? ટી આપણને આપી દીધો છે તાપમાન ટી 27 સેલ્સિયસ એટલે કેટલું થશે? 300, બરાબર છે, 300 થશે. અને એના પછી આપણને કદ વી લેવાનું છે. કદ વી આપ્યું છે 1 ડેસીમીટર ક્યુબ એટલે કેટલું થશે? 1 થશે. બોલો, તો આની અંદર આની તમે ગણતરી કરશો તો આનું દબાણ પી કુલ તમને મળશે. પી કુલ જો આની ગણતરી કરવામાં આવે છે તો કુલ દબાણ તમારે મળે 56.025. 56.025. એકમ કયો લખશું એ ખાસ ધ્યાન રાખજો. આ આપણે આર ની વેલ્યુ 12 માં લીધી તો આનો એકમ કયો આવશે? 12 આવશે. તો આ પી કુલ મળી ગયું, બરાબર છે. એટલે આવી રીતે તમારે દાખલાઓ ગણતા રહેવાના છે. બધા જ દાખલા એક વખત ગણાઈ જાય પછી મસ્ત અને બેસ્ટ પ્રેક્ટિસ કરવાની છે. હવે પછી આના પછી જે બાકીના દાખલાઓ છે એ દાખલાઓ આપણે નેક્સ્ટ, એટલે કે બાકીની થિયરી ચાલી જાય એટલે કે ચેપ્ટરમાં છેલ્લે હવે આપણે લઈશું, બરાબર છે. એટલે આટલા દાખલા જેટલા ચાલ્યા છે એની પ્રેક્ટિસ કરો, અને જે ચાલ્યું છે એ જે છે એની MCQ તમે જોતા જાઓ, બરાબર છે. આટલું આપણે અહીંયા રાખીએ. ઓકે, ચાલો, થેન્ક યુ.